નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો। હિન્દુ ધર્મશાસ્ત્રમાં સમયને ખૂબ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે। તે સમયનું ચક્ર છે જે મનુષ્યને સુખ અને દુઃખ, લાભ અને હાનિ તથા જીવન અને મૃત્યુથી પરિચિત કરાવે છે। મિત્રો, તમે પણ જોયું હશે કે સમયનું ચક્ર જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે। અને એવું માનવામાં આવે છે કે સમયના કારણે જ મનુષ્યના જીવનમાં ક્યારેક ખુશી આવે છે તો ક્યારેક તેને દુઃખ પણ ભોગવવા પડે છે। પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો હોય અને તમે તેને પહેલેથી જ જાણી શકો? તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું કે જે જાણ્યા પછી તમે પણ તમારા જીવનમાં થનાર બદલાવ વિશે પહેલાથી જ અંદાજો લગાવી શકશો, જેના વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં નારદજીને જણાવ્યું હતું। મિત્રો, આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। તેથી કથા શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે। અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારે પણ જીવનમાં કામમાં આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। મિત્રો, આપણી શક્તિ જ્યાં પૂરી થાય ત્યાં પરમાત્માની સરહદનો પ્રારંભ થાય છે। જીવનમાં જ્યારે પણ તમારાથી વધુ સક્ષમ અને શક્તિશાળી વ્યક્તિનો સામનો કરવાની તક આવે, સ્પર્ધા ચાલતી હોય, ત્યારે તમારી પોતાની તમામ શક્તિ કામે લગાડો, પરંતુ તેની સાથે જ પરમાત્માની કૃપા જળવાઈ રહે એવો ભાવ જરૂર રાખો। રામકથાનો પ્રસંગ છે કે ભાઈ બાલીથી ચિંતિત સુગ્રીવ શ્રીરામ સાથે દોસ્તી કરી ચૂક્યા હતા। શ્રીરામે તેમને આશ્વાસન આપ્યું હતું કે હું તમારું રક્ષણ કરીશ, જાઓ બાલી સાથે યુદ્ધ કરો। આ વિશ્વાસમાં જ સુગ્રીવ પોતાના કરતાં પણ વધુ શક્તિશાળી એવા મોટા ભાઈ બાલી સાથે લડવા જાય છે। બાલી રાજા જ્યારે સુગ્રીવ સાથે લડવા આવે છે તો તેની પત્ની તારા તેને સમજાવે પણ છે, પરંતુ બાલી અભિમાનમાં પત્નીની વાત સાંભળતો નથી। સુગ્રીવ શ્રીરામના ભરોસે બાલી સાથે યુદ્ધ કરે છે, પરંતુ બાલી સુગ્રીવને મારે છે। માર ખાધેલા સુગ્રીવ રડતા રડતા ભગવાન પાસે આવીને જણાવે છે કે તમે તો મને જણાવ્યું હતું કે મારી સુરક્ષા કરશો, પરંતુ બાલી જ્યારે મને મારી રહ્યો હતો ત્યાંય તમે પોતાના ધનુષબાણ કેમ ઉઠાવ્યા નહીં? આવું કેમ કર્યું? ત્યારે શ્રીરામ જણાવે છે કે સુગ્રીવ, દૂરથી તમે અને તમારો ભાઈ બંને એક સરખા જ દેખાવ છો, તો મારી સામે સમસ્યા એ હતી કે હું કોના પર તીર ચલાવું? પછી શ્રીરામે સુગ્રીવના ગળામાં ફૂલોની માળા નાખી અને પછી ફરીથી બાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યા। સુગ્રીવના ગળામાં માળા નાખીને ભગવાને પણ બાલીને મેસેજ આપ્યો કે સાવધાન થઈ જા, સુગ્રીવ હવે મારી સુરક્ષામાં છે। બાલીએ ભૂલ કરી અને તે ભગવાનને સમજી શક્યો નહીં। આપણા જીવનમાં પણ ઘણી વખત પરમાત્મા પોતાના સંકેત આપણને મોકલે છે અને આપણે બાલીની જેમ અહંકારમાં ડૂબેલા હોવાને કારણે ઈશ્વરના સંકેતોનો સમજી શકતા નથી। પરિણામે બાલીની જેમ સજા ભોગવીએ છીએ। આથી પરમાત્માના સંકેતોને સમજવામાં ક્યાંય ચૂક ન થવી જોઈએ। હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખવામાં આવેલી એક પૌરાણિક કથા અનુસાર જ્યારે એક દિવસે નારદજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે આવ્યા, ત્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે નારાયણ, કૃપા કરીને એ જણાવો કે કોઈ પણ મનુષ્ય તેના જીવનમાં આવનારા સારા અને શુભ સમય વિશે પહેલાથી કેવી રીતે જાણી શકે છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો કે હે દેવર્ષિ, હું સ્વયં મનુષ્યોને તેમનો સમય બદલાય તે પહેલા જ કેટલાક સંકેતો પશુ પક્ષીઓ, નાના બાળકો અને પોતાના ભક્તો દ્વારા પહોંચાડું છું।
જેને જ્ઞાની મનુષ્યો તો સમજી જ લે છે, પરંતુ અજ્ઞાની મનુષ્ય તેને સમજી શકતા નથી. હે દેવર્ષિ, આ બધા જ સંકેતોમાં સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે કોઈ મનુષ્યની આંખો બ્રહ્મ મુહૂર્તમાં ખુલી જાય છે અને તેને સ્વયં જ ભગવાનનું સ્મરણ થવા લાગે છે, અથવા તો મનુષ્યને એવું મહેસૂસ થવા લાગે છે કે તેને કોઈ બીજા મનુષ્યો કોઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે, તો તેવા મનુષ્યોએ એવું સમજી લેવું જોઈએ કે આવનાર સમયમાં તેમનો ભાગ્યનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે અને તેમને સફળતાની નવી રાહ મળવા જઈ રહી છે. એવા સમયમાં હું સ્વયં મનુષ્યોની મદદ કરું છું. તો મિત્રો, તમારી પણ આંખો જો બ્રહ્મ મુહૂર્તમાં ખુલી જતી હોય અને જો તમે તમારા જીવનમાં આવો બદલાવ મહેસૂસ કર્યો હોય તો તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ બીજા સંકેત વિશે મહર્ષિ નારદજીને જણાવતા કહે છે કે હે બ્રહ્મપુત્ર, જ્યારે કોઈ મનુષ્ય ખૂબ જ પ્રસન્ન રહેવા લાગે છે અથવા જ્યારે તેના ચહેરા ઉપર હંમેશા હાસ્ય જ જોવા મળે, અર્થાત તે હાસ્યથી ભરેલો રહેતો હોય, ત્યારે એવો મનુષ્ય પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લે છે. તો તેવા મનુષ્યએ સમજી લેવું જોઈએ કે હવે આવનારા સમયમાં તેના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે. આવો મનુષ્ય જ્યારે પણ કોઈ વસ્તુ વિશે વિચારે છે તો તેને તેની ઈચ્છા કરતાં પણ વધારે પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે પણ સાંભળ્યું હશે કે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યના મનમાં જે ઈશ્વર સ્વયં જ વાસ કરે છે. અને એવામાં જો મનુષ્યનું મન પ્રસન્ન રહેવા લાગે તો તેણે સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં સારા સમયનું આગમન થવાનું છે. હવે આગળ ભગવાન શ્રીકૃષ્ણ ત્રીજા સંકેત વિશે જણાવતા કહે છે કે જ્યારે કોઈ મનુષ્યના ઘરના દરવાજા આગળ કોઈ ગાય વારંવાર આવતી હોય અથવા કોઈ વાનર તેના ઘરમાંથી કોઈ પણ વસ્તુઓ આવીને ઉઠાવી જતો હોય અથવા તેના ઘરના આંગણામાં કોઈ બિલાડી પોતાના બચ્ચાઓને જન્મ આપે અથવા કોઈ પક્ષી તેના ઘરમાં આવીને પોતાનો માળો બનાવે અને કિલ્લોલ કરવા લાગે, તો તે કે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે આવનારો સમય તેને અત્યાર કરતાં વધુ શક્તિશાળી બનાવી દેશે અને તે તેના જીવનમાં નવી ઊંચાઈઓ સર કરશે. ત્યારબાદ ચોથા સંકેત વિશે જણાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ મનુષ્યના ઘરે નાના બાળકો વારંવાર બોલાવ્યા વગર પણ આવીને ખેલકૂદ કરતા હોય અને તેમને જોઈને વારંવાર હસતા હોય, તો તેવા સમયે પણ તે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે તેનો આવનારો સમય ખુશીઓથી ભરેલો આવવાનો છે અને નવા સંબંધો તેની સાથે બંધાવાના છે. મિત્રો, તમે પણ વડીલોને એવું કહેતા સાંભળ્યું હશે કે નાના બાળકો ભગવાનના સ્વરૂપ હોય છે અને તે હંમેશા તમારા માટે શુભ જ હોય છે. મિત્રો, આ વિશે તમે શું વિચારો છો તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, હવે પાંચમા સંકેત વિશે ભગવાન શ્રીકૃષ્ણ મહર્ષિ નારદને જણાવતા કહે છે કે જ્યારે મનુષ્યના ખર્ચમાં કમી આવવા લાગે અને ધન પ્રાપ્ત કરવા માટેના નવા નવા સ્ત્રોત પોતાની જાતે જ જોવા મળે, ત્યારે એવા મનુષ્યએ જાણી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય જવાનો છે અને તેના પછી તેના ઘરમાં સ્વયં માતા લક્ષ્મી વાસ કરશે. એવામાં તે મનુષ્યને બધી જ પરેશાનીઓથી છુટકારો મળી જશે અને તેના ઘરમાં ધનના ભંડાર ભરાઈને રહેશે. મિત્રો, પછી ભગવાન શ્રીકૃષ્ણ છઠ્ઠા સંકેત વિશે જણાવતા કહે છે કે હું ઘણા મનુષ્યને સંકેતો મોકલું છું કે તેનાથી તે જાણી શકે કે તેમનો સારો સમય શરૂ થવાનો છે, અને તે એ છે કે જ્યારે કોઈ મનુષ્ય પૂજાની થાળી લઈને ભગવાનની આરતી કરી રહ્યો હોય અને તેને એવું પ્રતીત થાય કે ભગવાનની મૂર્તિ તેની સામે જોઈને હાસ્ય કરી રહી હોય અથવા તો ઘણા દિવસો બાદ તેના ઘરમાં મહેમાનોનું આગમન થયું હોય, તો તેવા મનુષ્યએ સમજી લેવું જોઈએ કે તેનો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. અને એના સિવાય પણ કોઈ મહિલાનું ડાબું અંગ અને પુરુષનું જમણું અંગ ફરકવા લાગે તો ત્યારે તેણે જાણી લેવું જોઈએ કે તેનો શુભ સમય આવી રહ્યો છે. ત્યારબાદ સાતમા સંકેત વિશે ભગવાન શ્રીકૃષ્ણ મહર્ષિ નારદને જણાવતા કહે છે
કે જ્યારે કોઈ મનુષ્ય કોઈ શુભ કાર્યને કરવા માટે ઘરેથી નીકળી રહ્યો હોય અને રસ્તામાં તેને ગાય માતાના દર્શન થઈ જાય કે પછી તેને કોઈ સાધુ સંત દ્વારા આશીર્વાદ મળી જાય તો એવામાં તે મનુષ્યએ પણ સમજી લેવું જોઈએ કે તે જે કામ કરવા માટે ઘરેથી નીકળ્યો છે તે કામ તેનું જરૂરથી પૂરું થવાનું જ છે અને તે કામને સફળ થતાં કોઈ પણ નહીં રોકી શકે। અને અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે નારદ, આ બધા સિવાય પણ જ્યારે કોઈ મનુષ્યને સાંજના સમયે પાણીથી ભરેલું પાત્ર અથવા દૂધથી ભરેલું પાત્ર કોઈ બીજા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થાય અથવા કોઈ મનુષ્ય તેને મીઠાઈ આપે ત્યારે પણ તેણે સમજી લેવું જોઈએ કે તેનું ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે। તો મિત્રો, આ હતા એ 7 સંકેતો કે જેને જાણવાથી અથવા તેને મહેસૂસ કર્યા પછી તમે તમારા જીવનમાં આવનારા શુભ સમયને અગાઉથી જાણી શકો છો। તો મિત્રો, આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીશું એક નવા વિડિયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ।